જે કોઈ દર્શક મિત્રો પાસે સમય ઓછો હોય એવા દર્શક મિત્રો આ વિડીયો જોવાથી દૂર રહે એટલા માટે કે આ વિડીયોની લંબાઈ વધારે છે, અને વિડીયોની લંબાઈ એટલા માટે વધારે છે કે અમારે જે માહિતી ખેડૂતોને આપવી છે એ માહિતી પૂરતી આપવા માટે જે સમયની જરૂર પડે એટલો સમય અમે અવશ્ય દરેક વિડીયોમાં લઈએ છીએ। એટલે જેમની પાસે સમય ઓછો હોય અથવા તો ન હોય એવા દર્શકો આ વિડીયોથી અવશ્ય દૂર રહેજો, કારણ કે પછી તમારે તમારો સમય નીચે એવી કોમેન્ટ કરવામાં બગાડવો પડે કે અમારો સમય આમાં બગડ્યો, તો આ નોબત ન આવે એટલા માટે જેમની પાસે સમય ન હોય એવા તમામ દર્શક મિત્રો આ વિડીયોથી અવશ્ય દૂર રહેજો એટલી વિનંતી। ખેડૂત ભાઈઓ, આપણી કપાસ ઉપજ નવી સિઝન આ વર્ષની બજાર ભાવની સ્થિતિ કેવી રહી શકે અને કેવી બજાર ભાવની સ્થિતિ રહેવા પાછળના કયા કયા કારણો હોઈ શકે, આ મુદ્દાઓ આપણા માટે આપણી કપાસના વાવેતરની શરૂઆતથી જ સૌથી અગત્યના થઈ જતા હોય છે, અને તેથી જુલાઈ મહિનાના બીજા પખવાડિયા દરમિયાન આપણે કપાસ ઉપજ પર જે કાંઈ ચર્ચાઓ કરી હોય એ ચર્ચાઓમાં આપણે આ મુદ્દો પણ અવશ્ય ચર્ચો છે એકબીજાની વચ્ચે, અને બજારમાં સ્થિતિ કેવી રહી શકે એની સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ એટલે અમેરિકા, બ્રાઝીલ અને ઓસ્ટ્રેલિયા આ ત્રણ દેશો કપાસના બજારને કઈ દિશામાં આ વર્ષમાં લઈ જવા માંગે છે એના ઉપર બજારનો આધાર રહેશે, અને ખાસ કરીને આ ત્રણ દેશોની આર્થિક રૂપમાં જરૂરિયાત જે કાંઈ છે એ જરૂરિયાત અને એમની કૃષિ ઉપજો એમના આર્થિક જરૂરિયાતોના મુદ્દા સાથે જે રીતે જોડાયેલી હોય છે એ જોડાણના આધારે આપણે જોઈએ તો કેટલીક ઉપજો એવી છે કે એના આંતરરાષ્ટ્રીય ભાવ ઊંચામાં ઊંચા લેવલે રહે તો એમને મોટામાં મોટો ફાયદો થતો હોય છે, અને એ ઉપજો પૈકીની એક ઉપજ એટલે કપાસની ઉપજ, અને તેથી કપાસની ઉપજના બજારને અમુક લેવલ સુધી જાળવી રાખવાનો પ્રયાસ અવશ્ય થશે। એટલે અમેરિકા હોય, બ્રાઝીલ હોય કે ઓસ્ટ્રેલિયા હોય એમના તરફથી એમના વાવેતર કે ઉત્પાદનના આંકડાઓ જે કાંઈ એ સમયગાળા સુધીમાં આવતા હતા અને આવતા હોય એ આંકડાઓને આપણે સાચા નથી માનવાના, ભ્રામક આંકડાઓ હોઈ શકે છે। અંતિમ આંકડાઓનું ચિત્ર અવશ્ય કંઈક બિલકુલ જુદું રજૂ થઈ જશે એવું આપણે જુલાઈ મહિનામાં આપની સામે 2 થી 3 વખત રજૂ કરવાનો કે પ્રદર્શિત કરવાનો જે પ્રયાસ કર્યો તો એ સ્થિતિ અત્યારે આવી રહી હોય એવું લાગી રહ્યું છે, અને એના આધારે આપણે આપણી નવી ઉપજ કપાસના બજાર ભાવની સ્થિતિની સંભવિતતાઓ ઉપર જે કાંઈ ચર્ચા આજે કરીએ છીએ એ ચર્ચાના કેન્દ્રમાં મુદ્દાઓ છે અમેરિકાની ઉપજ અને સાથે સાથે અમેરિકાના છેલ્લા 15 દિવસ કે 3 અઠવાડિયા દરમિયાનના રૂના વેપારોની સ્થિતિ। તો આજની આપણી ચર્ચાના કેન્દ્ર બિંદુઓ એટલે અમેરિકાની ઉપજ સાથે સાથે છેલ્લા દિવસોમાં વધેલી વૈશ્વિક જરૂરિયાતો અને એના આધારે નિરંતર સુધરતું રહેલું બજાર જે આપણા કપાસની ઉપજ પર આવનારી સિઝનના ભાવોમાં મોટામાં મોટી અસર કરી શકે એવા મુદ્દાઓની ચર્ચા જ્યારે આજના એપિસોડમાં આપણે કરીએ છીએ ત્યારે આજના આપણા આ કપાસ સંબંધિત એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 14 ઓગસ્ટ 2026 અને વાર છે શુક્રવાર। શુક્રવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોમાં સાપ્તાહિક કારોબારનો આજે 5મો દિવસ છે, અને શનિવારના દિવસે પણ આપણે ત્યાં માર્કેટિંગ યાર્ડોમાં કામકાજ થતા હોય છે, પણ આવતીકાલનો શનિવાર એટલે આપણા દેશનું આઝાદી પર્વ, અને આઝાદી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવા માટે આપણે આવતીકાલના દિવસે તમામ માર્કેટિંગ યાર્ડોમાં અવકાશ અવશ્ય રહેવાનો હોય છે। એટલે આજનો દિવસ સાપ્તાહિક કારોબારનો માર્કેટિંગ યાર્ડોનો છેલ્લો દિવસ છે, અને આપણા બજાર કપાસના જે કાંઈ અત્યારના દિવસોમાં ચાલી રહ્યા છે એ તરફ એક નજર આપણે નાખીએ તો ભાવોનું લેવલ આજના દિવસનું
સારામાં સારી ક્વોલિટીમાં એટલે કે આપણી બેસ્ટ રેન્જ ક્વોલિટીમાં 1850 રૂપિયાથી લઈ અને 1900 રૂપિયા સુધી પહોંચે છે અને આપણી પ્રીમિયમ રેન્જ ક્વોલિટી એટલે 1900 રૂપિયાથી લઈ અને આજના દિવસે 1980 રૂપિયા સુધી માર્કેટિંગ યાર્ડના વેપારો થયાના સમાચાર છે અને કોઈ ખેડૂતના ઘરેથી કોઈ ભાગ્યશાળી ખેડૂતે અત્યાર સુધી પ્રીમિયમ રેન્જ ક્વોલિટી કપાસ સાચવી રાખ્યો હોય અને એને પૂરા 2000 રૂપિયાનો ભાવ મળ્યો હોય કે એનાથી પણ 5-10 રૂપિયા વધારે મળ્યા હોય એવું બની શકે, પણ માર્કેટિંગ યાર્ડોમાં ભાવોનું લેવલ અહીંયા સુધી પહોંચી ગયું છે અને આ જે લેવલ બન્યું છે આ લેવલ એટલે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી લઈ અને ધીમે ધીમે બનતો રહેલો સુધારો જુલાઈ મહિનાના છેલ્લા દિવસો દરમિયાન એટલે કે જુલાઈ મહિનાનું છેલ્લું અઠવાડિયું અને જુલાઈ મહિનાનું ત્રીજું અઠવાડિયું આ બંને સમયગાળા દરમિયાન પણ એકંદર બજારમાં ખરીદીનો માહોલ સારો હતો પણ ભાવોમાં બહુ વિશેષ સુધારો નહોતો, પણ ધીમે ધીમે સુધારો અવશ્ય બનતો હતો અને ઓગસ્ટ મહિનામાં આપણે જોઈએ તો ઠીક સુધારો બની ચૂક્યો છે. હવે બજારના ભાવોનું આ લેવલની પાછળ મુદ્દાઓ કયા કયા અગત્યના કામ કરી રહ્યા છે, તો અગત્યના મુદ્દાઓ જે કાંઈ કામ કરી રહ્યા છે એ મુદ્દાઓની ચર્ચા આપણે આ વિડીયોની શરૂઆતમાં પણ કરી છે અને પાછળના દિવસોમાં એટલે કે જુલાઈ મહિનાની 10 તારીખથી લઈ અને જુલાઈ મહિના પૂરા થવા સુધીના દિવસો દરમિયાન આપણે જે ચર્ચાઓ કરી એ ચર્ચાઓમાં પણ આ મુદ્દાઓ તરફ આપનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. હવે જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ એટલે મુખ્ય નિર્યાતક ખેડૂતો છે જે દુનિયામાં એ ખેડૂત દેશો એટલે અમેરિકા, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા આ દેશોની પોતાની જે કાંઈ કપાસની ઉપજ છે એ ઉપજમાંથી એમણે 85 થી લઈને 90% હિસ્સો દુનિયાને વેચવાનો હોય છે, એટલે ભાવનું લેવલ વૈશ્વિક બજારમાં બની રહે એ પ્રમાણેના એમના પ્રયાસો કાયમ માટે રહેતા હોય છે અને એનો એક આડકતરો લાભ આપણા દેશના આપણા કપાસના ઉત્પાદનને અવશ્ય ક્યારેક મળતો હોય છે. હવે આ વર્ષે આપણને થોડો વિશેષ લાભ મળવાના સંજોગો જે આકાર લેવાની શરૂઆત આ મહિનાના પ્રથમ કે બીજા દિવસથી કરી રહ્યા હતા એ ધીમે ધીમે મજબૂત પાયો નાખી રહ્યા છે, એટલા માટે કે અત્યાર સુધીના દિવસો એટલે કે જુલાઈ મહિનો પૂરો થાય કે ઓગસ્ટ મહિનાનું પહેલું અઠવાડિયું હોય ત્યાં સુધીના દિવસો એટલે એકંદર ઉત્પાદન અંગેના જે કાંઈ આંકડાઓ હોય એ આંકડાઓ મોટા ભાગે અંદાજિત સ્વરૂપના હોય છે, પણ ત્યાર પછી આવતા જે આંકડાઓ હોય છે એ આંકડાઓ અવશ્ય એક વાસ્તવિકતા સંપૂર્ણપણે પ્રદર્શિત કરી દેનારા આંકડા હોય છે, કારણ કે અમેરિકાની અંદર કપાસના વિનાટનો કાર્યક્રમ જુલાઈ મહિનાના બીજા પખવાડિયાથી શરૂ થઈ જતો હોય છે અને ઓગસ્ટ મહિનાનું પહેલું પખવાડિયું એટલે કે આ દિવસોનો સમયગાળો આવે ત્યાં સુધીમાં એમને ત્યાં કપાસના વિનાટનું કામ વર્ષ અને સિઝનના ધોરણે જોઈએ તો 60 થી લઈને 80% જેટલું પૂરું થઈ જતું હોય છે અને અત્યાર સુધીમાં એમને ત્યાં જે વિનાટનું કામ પૂરું થઈ ચૂક્યું છે ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયાના સમાચારો પ્રમાણે એ કામ એટલે એમની ઉપજનો લગભગ જે કાંઈ વિસ્તાર છે એ વિસ્તારના 80% વિસ્તારમાંથી કપાસના વિનાટનું કામ પૂરું થઈ ગયું છે અને એમના વિનાટના કાર્યક્રમની સમાપ્તિ દરમિયાન જે આંકડાઓ ઉપજના અંદાજોના આવી રહ્યા છે એ આંકડાઓ એકંદર ઘટના આંકડાઓ આવી રહ્યા છે અને હવે આ આંકડાઓ આગળના દિવસોમાં વિશેષ પ્રમાણમાં ઘટ તરફ જ જવાના એંધાણ દેખાઈ રહ્યા છે, કારણ કે 80% વિસ્તારમાંથી જ્યારે કપાસનું વિનાટ કામ પૂરું થઈ ગયું હોય ત્યારે હવે વૃદ્ધિ થવાની શક્યતાઓ સંભાવનાઓ નથી અને એનું જે કારણ છે એ કારણ એટલે અમેરિકામાં કપાસ વાવેતરનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં જુલાઈ મહિના દરમિયાન વરસાદની સ્થિતિ બહુ નબળી રહી છે અને નબળી વરસાદની સ્થિતિ રહી હોવાના કારણે એમના ઉત્પાદન પર અવશ્ય અસર પડી છે. હવે એમને ત્યાં ઉત્પાદનમાં ઘટાડો કેટલો આવ્યો, એમને ત્યાં વાવેતરની સ્થિતિ શું હતી અને એકંદર દર વર્ષે એમને ઉત્પાદન કેટલું મળતું હોય છે, એકમ દીઠ એટલે કે હેક્ટર દીઠ કેટલું ઉત્પાદન મળતું હોય ને એમાંથી આ વર્ષે કેટલો કાપ આવ્યો, આ આંકડાઓ પણ રસપ્રદ આંકડાઓ છે, એટલે એ આંકડાઓ પર આપણે એક નજર અવશ્ય નાખવાની એટલા માટે છે કે એનો સીધો સંબંધ આપણા કપાસની ઉપજના બજાર ભાવ સાથે અવશ્ય જોડાઈ જાય છે.
હવે અમેરિકાનું વાવેતર આ વર્ષનું જે કપાસનું હતું એ વાવેતરનો રકબો હતો લગભગ 41 લાખ હેક્ટર. હવે 41 લાખ હેક્ટર વાવેતર વિસ્તારનો એનો જે રકબો હતો એ રકબામાં ગયા વર્ષ કરતા વધારો થયા પછીનો વાવેતરનો આ રકબો છે. એમને ત્યાં રકબામાં જે વધારો થયો આ વર્ષે 2025 ની સરખામણીમાં એ વધારો એટલે લગભગ 2,45,000 હેક્ટર વિસ્તાર વાવેતર એમને ત્યાં વધ્યું છે. અને વધેલા વાવેતર પછીનો રકબો એટલે લગભગ 41 લાખ હેક્ટર વિસ્તાર અને એમના ઉત્પાદનના અંદાજો અત્યારે જે હવે ફાઇનલ થઈને આવ્યા છે એ ઉત્પાદનના અંદાજો એટલે 1,36 લાખ ગાંસડી ઉત્પાદન એમને ત્યાં થશે. અને એમના મોટા ભાગના વિનાટના કાર્યક્રમની સંપન્ન સ્થિતિ પછીના આ આંકડાઓ છે. હવે એમને ત્યાં ઉત્પાદન ઘટે છે કેટલું, તો ઘટતા ઉત્પાદનનો જે આંકડો છે એમનો એ આંકડો એટલે 1 હેક્ટર દીઠ એમના ઉત્પાદનમાં ઘટ બેસે છે લગભગ 84 કિલો જેટલી. 84 કિલો ઉત્પાદન 1 હેક્ટરમાં એમને ત્યાં જે ઘટે છે એને આપણે વીઘામાં જોવાનો પ્રયાસ કરીએ તો 1 વીઘે 14 થી લઈ અને 15 કિલો ઉત્પાદન અમેરિકામાં જ ઘટ્યું છે. અને એ જે ઘટતું ઉત્પાદન છે એ ઘટતા ઉત્પાદનની અસર એમને ત્યાં વિનાટ શરૂ થઈ ગયા પછી બજારમાં જે શરૂઆત થઈ એ શરૂઆત આપણા કપાસના બજારને ઉપરની તરફ ધકેલવાની શરૂઆતના દિવસો આપણે ગણવા જોઈએ. અને એ દિવસો એટલે જુલાઈ મહિનાના બીજા પખવાડિયાના શરૂઆતના દિવસો. હવે જેવી રીતે એમને ત્યાં ઉત્પાદનમાં ઘટ બેસી રહી છે એવી જ રીતે સામેની તરફ એટલે કે એમના નિકાસ વેપારોની સ્થિતિ નિરંતર સુધરી છે જુલાઈ મહિના દરમિયાન. અને ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયાના એમને ત્યાંથી જે નિકાસના આંકડાઓ આવ્યા છે એ આંકડાઓમાં પણ વધારો આવ્યો છે. અને એમને ત્યાંથી જે વધારો આવ્યો એ વધારામાં દુનિયાના 2 દેશો તરફ નિકાસ ઘટી છે. એટલે કે બાંગ્લાદેશ અને ઇજિપ્ત તરફ એમનો નિકાસનો પુરવઠો ઘટ્યો. એની સામે ચીન, આપણો દેશ ભારત, વિયેતનામ આ જે દેશો છે એમના તરફનો એમનો નિકાસ પુરવઠો વધ્યો છે. એટલે એમના બજારમાં 2 તરફથી સુધારાના મજબૂત કારણો બેઠા. એક મજબૂત કારણ એમની પોતાની ઉપજમાં ઘટાડો અને સામેની તરફ વેપારમાં વધારો. હવે વેપારમાં વધારો જેવી રીતે અમેરિકાના નિકાસના આંકડાઓમાં દેખાઈ રહ્યો છે એના કરતા પણ આશ્ચર્યજનક વેપારનો વધારો ચીનમાં બેઠો છે. અને ચીનમાં બેઠેલો વેપારનો વધારો એટલે ચીનની સરકાર પાસેનો જે કાંઈ રૂનો સ્ટોક હોય છે એ રૂના સ્ટોકમાં છેલ્લા દિવસો દરમિયાન એટલે કે જુલાઈ મહિના દરમિયાન કે ઓગસ્ટના શરૂઆતના દિવસો દરમિયાન એમની સરકારે એમના દેશના કાપડ ઉદ્યોગને જે કાંઈ રૂ વેચાણ કર્યું એ રૂ વેચાણ કરવાની એમની હરાજીની જે કાંઈ પ્રક્રિયાઓ ચાલતી હોય એ પ્રક્રિયાઓમાં 17 દિવસ દરમિયાન 17 લક્ષ્યાંકો સાથે એમણે જેટલો જથ્થો વેચવા માટે મૂક્યો હતો એટલે કે ચાઇનીઝ સરકારે એ 17 ઓક્શનમાં લક્ષ્યાંકના 100% જથ્થો વેચાઈ ચૂક્યો છે. એટલે કે ચાઇનીઝ સરકાર પાસે સંચિત જે કાંઈ રૂનો જથ્થો હતો એ રૂનો જથ્થો એટલે એમની પોતાની ઉપજ ઉપરાંત અમેરિકા કે બ્રાઝિલ પાસેથી એમણે જે કાંઈ રૂ આયાત કર્યું હોય એ આયાતી રૂનો જથ્થો આ બધું મળી અને ચાઇનીઝ સરકાર પાસેના રૂના જથ્થાના એમના ઘરેલું વેચાણમાં જે વધારો આવ્યો છે એ વધારો પણ આશ્ચર્યજનક વધારો છે. અને એ 17 ઓક્શન કાર્યક્રમોમાં લગભગ 6 લાખ ગાંસડી 17 દિવસના સમયગાળામાં ચાઇનીઝ સરકારની વેચાઈ ચૂકી છે. એવી જ સ્થિતિ આપણે ત્યાં સીસીઆઈ એટલે કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની પણ જુલાઈ મહિના દરમિયાનની આપણને જોવા મળી રહી છે. હવે ચાઇનાની અંદર રૂની જે કાંઈ ડિમાન્ડ બની છે એ ડિમાન્ડ બનવાનું કારણ પણ જે જોવામાં જાણવામાં કે સમાચારોમાં બતાવવામાં આવી રહ્યું છે એ કારણ એટલે બિલકુલ અમેરિકાની કપાસની ઉપજની જે સ્થિતિ છે એવી જ સ્થિતિ ચાઇના પોતાને ત્યાં વાવેતર વિસ્તારમાં અનુભવી રહ્યું છે. એટલે કે ચાઇનીઝ કપાસનું એમનું ઉત્પાદન આ વર્ષમાં જુલાઈ મહિના દરમિયાન બહુ ઓછો વરસાદ અને એકંદર ત્યાં જે કાંઈ તાપ તડકો પડતો હોય એની સામે ઊંચા તાપમાનની અસર નીચે
ચાઇનીઝ કપાસનું ઉત્પાદન પણ મોટા પાયે ઘટવાની શક્યતા સંભાવના છે. સામે ભારતના ઉત્પાદનમાં પણ કોઈ વિશેષ વધારો થવાની શક્યતાઓ વૈશ્વિક અંદાજકારોને નથી દેખાઈ રહી. એટલા માટે કે આપણા દેશના વાવેતરમાં આ વર્ષમાં એટલે કે 25ની સરખામણીએ 26ની સિઝનમાં હેક્ટરના હિસાબથી વધારો ક્યાંય નથી બેઠો. રાજ્યો પ્રમાણે વધારો ઘટાડો છે, એટલે કે કેટલાક રાજ્યોમાં ગયા વર્ષ કરતા વાવેતર ઘટ્યું હોય, કેટલાક રાજ્યોમાં ગયા વર્ષ કરતા વાવેતર વધ્યું હોય. પણ વધેલું વાવેતર જ્યાં ક્યાંય હોય એની સામે કોઈ જગ્યાએ વાવેતર ઘટ્યું પણ છે. એટલે ગયા વર્ષના વાવેતરના રાષ્ટ્રીય રકબાના આંકડાઓ એટલે 1 કરોડ અને 6 લાખ હેક્ટર વિસ્તાર અને આ વર્ષના વાવેતરના આંકડાઓ અત્યાર સુધીના એટલે કે હવે વાવેતરનો સંપૂર્ણ સમયગાળો પૂરો થઈ ગયેલો ગણાય કપાસ જેવા વાવેતર માટે. અને જે અંતિમ આંકડાઓ છે એ આંકડાઓ એટલે 1 કરોડ 6 લાખ હેક્ટર વિસ્તારમાં આપણા દેશમાં કપાસનું વાવેતર જે થયું છે, આ વાવેતર પાસેથી ઉત્પાદન જે મળવાનું છે એ ઉત્પાદન ગયા વર્ષની સરખામણીએ કદાચ 2% કે 3% સારા વાતાવરણને લઈને ઉત્પાદન વધી શકે, પણ રકબામાં કોઈ વધારો નથી. અને 1% થી લઈને 2 કે 2.5% ઉત્પાદન કદાચ આપણા દેશનું વધે તો પણ આંતરરાષ્ટ્રીય કપાસના બજાર ભાવમાં ઘટાડો અથવા તો કપાસના બજાર ભાવમાં મોટો કડાકો બેસી જવાની કે બોલી જવાની શક્યતાઓ નથી દેખાઈ રહી. અંતિમ અહેવાલો મોટા ભાગના દેશો એટલે કે અમેરિકા કહીએ આપણે, ચાઇના કહીએ તો એમને ત્યાંથી ઉપજના અંદાજો જે કાંઈ આવી રહ્યા છે એ અંદાજો હવે ફાઇનલ સ્વરૂપ લઈ અને જ્યારે આવતા થયા છે ત્યારે આપણી કપાસ ઉપજ પર આ વર્ષની નવી સિઝનમાં આપણે થોડા સારા ભાવનો વિશ્વાસ મૂકી શકીએ છીએ. મિત્રો, બજારના અત્યારના જે લક્ષણો છે અને અત્યારના બજારના જે ઉત્પાદન અને જરૂરિયાતના આંકડાઓ છે, આ ઉત્પાદન અને જરૂરિયાતના આંકડાઓ અવશ્ય ચિત્ર સારું બતાવી રહ્યા છે. કોઈ આકસ્મિક અને મોટી અસર ઊભી કરે એવી ઘટના દુર્ઘટના જો આપણી કપાસની ઉપજ સાથે આ વર્ષમાં આ સિઝનમાં ન અથડાય તો અવશ્ય આપણને આપણું મહેનતાણું ને આપણો ખર્ચ વ્યાજબી વળતરના રૂપમાં રિટર્ન આપે એવું દેખાઈ રહ્યું છે. મિત્રો, તો આજના આપણા આ એપિસોડમાં જે કાંઈ શુભ સંકેતોના સમાચાર અને શુભ સંકેતોની માહિતી છે એ માહિતી આપણા મહત્તમ ખેડૂત સમુદાય સુધી પહોંચે એ માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય. સાથે સાથે આપ સૌ ખેડૂતો જે કપાસના વાવેતર સાથે જોડાયેલા ખેડૂતો આપ સૌ છો, આપ સૌને આ વર્ષની કપાસની ઉપજના સારામાં સારા ભાવ મળે એવી શુભેચ્છા સાથે આપણા આજના એપિસોડને, આ વિડીયોને મહત્તમ ખેડૂતો સુધી આપ પહોંચાડશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.